ભાવેશ, આપણા મેરેજ તો થઈ ગયા, હવે હનીમૂન માટે ક્યાં જઈશું? હનીમૂન માટે એક કામ કરીને જો થોડા દિવસ ગમી જા અને હમણાં મારા મિત્રની બસ છે ને એમાં એ લોકો ટૂર ને એવું બધું ગોઠવવાના છીએ. હા, તો એમાં જઈશું. ક્યાંની છે ટૂર? મનાલીની લગભગ ટૂર છે. હા, એ મને એ રીતના વાત કરતો હતો. એ સાઈડનું, એ સાઈડના જેટલા સ્થળ આવે ને હા એ બધા લેવાના છે. અચ્છા, હે ને? વાંધો નહીં. ત્યાં જઈશું આપણે. હા, બરોબર છે. અને તારે બીજું કંઈ લેવું છે? નહીં, મારે કાંઈ નથી. નહીં ને? નહીં. કંઈ પણ જરૂર હોય ને તો મને કહેજો. હા, પણ મનાલી જવા માટે થર્મલ એવું લેવું પડશે આપણને, અને મારી પાસે સ્વેટર પણ નથી. હાલ ને તો લેતા જાઓ, બીજું હું. બરોબર, લઈ લેશું. હે ને? બીજું કંઈ કામ? નહીં, બીજું કાંઈ નહીં. અચ્છા, તો હું જાઉં છું ઓફિસે અને મારે થાય છે મોડું. બરાબર છે? અને તો હું જાઉં? હા, પણ હું શું કહું, જમવા માટે જલ્દી આવી જજો. મારાથી છે ને પછી 1-1.5 વાગ્યા સુધી ભૂખ્યું નથી રહેવાતું. પણ આવું હોય ને, મારે વહેલા મોડું થાય ત્યારે ખાઈ લેવાનું. હું છે, જો મારે કામ એવું છે ને એટલે વહેલા મોડું થયા રાખે. પણ આવી રીતના પછી તું કેટલા દિવસ ભૂખી રહે? એટલે હું તને શું કહું છું, જો મારે વહેલા મોડું થાય ને તો તારે ખાઈ લેવાનું. હું આવીને ખાઈ લઈશ. સારું, બરાબર ને? સારું, હું જાઉં. ઘરમાં આમ તો નાનું પરિવાર, ત્રણેય કમાઈએ છીએ ને ત્રણેય ખાઈએ છીએ. હવે મારે ક્યાંક કામ તો ગોતવું જ જોઈએ ને, ઘર બેઠા. બહાર તો જવા નહીં દે. વાંધો નહીં, ચાલે ને. પણ મને કેમ એવું લાગે છે કે બેનનો સ્વભાવ નથી સારો. મારો વહેમ હશે. એ તો બિચારા હારા જ છે ને. મને ભાવેશે કીધું હતું એમના દીદી થોડા સ્ટ્રિક્ટ છે, ટીચર છે એટલે. વાંધો નહીં, મારો વહેમ હશે. ખોટા વિચારો નથી કરવા. હું આરામ કરી લઉં અત્યારે. ભાવના, એ ભાવના, એક વાર કીધે છે ને આવે જ નહીં. 10 વાર કેવું પડે. એ પાણી ક્યારે લાવે? હું લો પાણી. રોટલી કરતી હતી ને એટલે વાર લાગી ગઈ. એ રોટલીની ઉતાવળ હતી. 10 વાર માંગીએ ને ત્યારે એક વાર પાણી લઈને આવે. હા, કાંઈ નહીં, હવે પી તો લ્યો પાણી શાંતિથી. હું બનાવ્યું આજે? રોટલી ને કોબી બટેકાનું શાક. તને ખબર છે ને, એ પરમ દિવસેથી બનાવ્યું હતું. તમને બીજું કાંઈ બનાવી આપું? મારું જે વાલું શાક છે ને એ જ બને, બીજું કાંઈ નહીં. તમને દર 2 દિવસે વાલના શાક જોઈએ. ક્યાંથી મારે વાલ લઈ આવવા? કેટલા મોંઘા છે? મોંઘાનું જોવે છે, અમારે ખાવું કે નહીં? હા, તે પપ્પાને કહી દઈ કાલે વાલ લઈ આવશે, આજે વાલ નથી. વઘારેલી ખીચડી કરી દો. પપ્પા લેવા તુવેરના દાણા પેડા. શાક પપ્પા લેવા જાય છે. તું સાને આવો. પપ્પાને કે પછી લોકો જોવે તો કેવું થાય? તું જાતી હોય તો લેવા. હું આજે સાંજે વાલ લઈ આવીશ. અત્યારે વઘારેલી ખીચડી કરી દો. સારું કર દે. હા, અને જલ્દી કરજે ને, હું છે ને પછી મારે મોટું થાય તો હું બહાર જમીને આવી પછી ખેતી. સાંભળો ને, હા, મને 50 રૂપિયા આપો ને ખાલી. કાલ તો 100 રૂપિયા આપ્યા હતા. તો કાલે શાક લાવ્યા હોય ને. તુવેરના દાણાની અત્યારે ખીચડી બનશે તો તુવેર કેટલી મોંઘી આવે છે એ તમને ખબર છે. અને મારે આ મંગળસૂત્ર તૂટી ગયું છે. 1 મહિના પહેલા લીધું હતું 30 રૂપિયાનું. કઈ રીતના તૂટી ગયું? સાડીમાં હલવાઈ ગયું હતું. ત્યાં કડીથી નીકળી ગયું છે. તો એક કામ કરીને પણ મંદિર ઉપર દોરો છે કે નહીં એ બાંધી દે, આ થઈ જાય છે. તૂટી પણ 30 રૂપિયા વાળા મંગળસૂત્ર પહેરું છું. મહિને એકવાર તો બદલી શકું કે નહીં? તમે કયું મને સોનાનું લાવી દો છો? પણ જો અને બદલવાનું ન હોય અને ઈની જ પહેરવાનું હોય. હવે આજે મારે નવું મંગળસૂત્ર પહેરવું પડ્યું. આ હું લગ્ન શાળામાં જાઉં ને ત્યારે પહેરતી હોઉં છું. આને રોજ રોજ પહેરાય તો આનો કલર નીકળી જશે. આ એ 150 રૂપિયાનું જ હતું. વારો તો આવ્યો ને એનો છે ને બે પછી લગ્નમાં જવા ટાણે નવું મંગળસૂત્ર લાવી દેહો તમે.
એ પછીની વાત પછી. આને શું તું હાજુ કરે આ રનિંગ કરે એ પાછું મૂકી દે ઈ પેરમાં ખોટે ખોટું થોડું થઈ જાય. લાવો વઘારેલી ખીચડી આટલી કરી દઉં ને એટલે ખાઈ લે. હા. તમારે બીજું કઈ કામ જ ન હોય કંજૂસી. કંજૂસ વાળી કંજૂસ કોને કહેશો? એક તો ટાઈમે પાણી નો આપે ખાવા નો આપે કંજૂસ વાળી. ટાઈમે તો કઈ કામ કરતી નથી. કામ નહીં કરે. હો બેટા, હા બાપુજી. હું બહાર જરાક આટો મારવા જાઉં છું ને, આવું ત્યાં રસોઈ બનાવી વાળજો. આ વાંધો નહીં બાપુજી, જઈ આવો. અને જો બનાવી વાળજો, આપણે કોઈને વાટે નથી રહેવાનું. ભાવેશ માટે રોટલી બાકી રાખું છું. હવે એની સારું તમારે જે કરવું હોય હું આવું ને ત્યાં મારે સારું તૈયાર રાખજો, કારણ કે મારે આવીને ખાવા જોવે તરત. વાંધો નહીં બાપુજી, હું તમારી માટે તૈયાર. હા, અને હું તમને શું કહું છું બેટા, હા બાપુજી. જો આ ઘરની વહુ છે ને મારા માટે તો મારી દીકરી સમાન જ છે. એટલે તમે આ સાડી ન પહેરો ને તો પણ ચાલશે, ડ્રેસ પહેરજો. વાંધો નહીં બાપુજી, ડ્રેસ પહેરીશ. આ તો ભાવેશે કીધું હતું ને એમને સાડી ગમે છે એટલે સાડી પહેરીશ. હા, એ વાત બરોબર છે, પણ હું તમને કહી દઉં ને કે તમે છે ને મારા દીકરી જ છો. એટલે આ ઘરમાં તમારે ભલે આ ઘરના હોવો છો પણ દીકરી બનીને જ રહેવાનું. તમારા સસરા છો ને એવું ક્યારેય નહીં સમજતા. હા બાપુજી. હા, તો હું આવું ને તે બનાવી વાળજો. હો, હા આવજો બાપુજી. હા. હાય સિયા, કેમ છે? ફાઇન. તમે અહીંયા? હા, અહીંયા. તું નહીં આવે ને એટલે મારે તો આવવું જ પડે ને તને મળવા. આ જો ને ભાભી નવા આવ્યા છે ને તો એમની સાથે આખો દિવસ હોય છું. હા, પણ તારા ભાઈ લવ મેરેજ કર્યા છે, પણ કેવી છે હાવ સાવ કાળી ને એવી? કંઈ જોઈને તો લવાય ને. કેવા કાસ્ટની છે હાવ, કેવી લાવ્યો છે હાવ? તને એના હાથનું ખાવાનું કેમ ભાવે તને? હાવ કેવી છે સાવ? તારી વાત સાચી છે, પણ હું શું કરું? એના હાથનું ખાવું તો પડશે ને. મારો ભાઈ લઈ આવ્યો છે તો અહીંયા રહેવું તો પડશે ને. પણ એક વાત સાચી કીધી હો, કે મારો ભાઈ ક્યાં અને ઈ ક્યાં. પણ હવે શું કરવું? જે થઈ ગયું એ થઈ ગયું. સિયા, હજી તારા હાથમાં જ છે. જો હજી તું ચાહે ને તો એને તું ઘરની બહાર કાઢી શકે. એ વાત સાચી. કાંઈ નહીં, ચાલ ને હું કંઈક પ્લાનિંગ તો કરવો પડશે મારે. તું વિચાર, કાંઈક વિચાર. આખી શેરીમાં બધા વાતો કરે જ તાર ભાભીની. પણ હું શું કરું એમાં? મારો કાંઈ વાંક? તારો કંઈ વાગ તો નથી, પણ તું કંઈક વિચાર. ઓ મહારાણી, કિચનની બહાર નીકળો. કેમ સિયાબેન, શું થયું? કેમ સિયાબેન, શું થયું? કાન ખોલીને સાંભળી લેજો. આજ પછી છે ને મારા કિચનમાં પગ મૂકવાની જરૂર નથી. હું રસોઈ બનાવી લઈશ અને બધું કામ એવું કરી લઈશ. પણ રસોઈ બનાવવાની જવાબદારી તો મારી આવે છે ને. ભલે આવતી. છી, તમારા હાથનું કોને ખાવું ભાવે? બાપના ઘરે આવું કિચન નહીં જોયું હોય, આવી ગયા કિચનમાં રસોઈ બનાવવા. તમે મારા બાપાનું ઘર જોયું છે? જોયું હોય કે ન જોયું હોય, પણ મારા કિચનમાં નહીં આવવાનું. મારું ઘર છે, હું આવીશ. તમારું ઘર નથી, આ મારું ઘર છે. સરસ. થોડા દિવસમાં લગ્ન કરીને હાલતી ના કરી દઈશું. હા, તમારું બધું હાલતું હશે, લગ્ન કરીને હાલતી ના કરી દેશું. વાહ, તમારું આ બધું અચાનક કહેવાનો મતલબ શું સિયાબેન? બપોર સુધી તો બધું વ્યવસ્થિત હતું. અચાનક એવું તે શું થયું તમને? તમને જેટલું કીધું ને એટલું જ કરવાનું, બરાબર? જો સિયાબેન, અગર તમને બધી વાતનો ઘમંડ હોય ને આ તમારા ઘરનું, તો સાંભળી લેજો કે તમારા ઘરના જેટલા બેડરૂમ છે ને એટલું તો મારા મમ્મીના ઘરે બાથરૂમ હતું. અને મારું ઘર ના જોયું હોય ને તો તમારા ભાઈને અને તમારા પપ્પાને પૂછી લેજો કે તમારી વેલ્યુ શું છે અને મારી લેવલ ક્યાં છે. સાચું? બરાબર? તમને આટલા એવા ખૂણાના ઘરના ઘમંડ હોય ને તો એ તમારી પાસે રાખજો, કારણ કે આવા જેટલા તમારું આખું ઘર છે ને એટલું તો મારી ખાલી હોલ આવતું. બધી ખબર છે. એટલે તમારો અભિમાન તમારી જ પાસે રાખજો. મારો અભિમાન છે ને મારી પાસે જ છે. મને ખબર છે તું આ ઘરમાં મારી ભાઈની સાથે લગ્ન કરીને શું કામ આવી છો. શું કામ? આ મારો બંગલો જોઈને. હેલો, તમારો બંગલો ભાડેથી છે, નથી તમારા નામે કોઈ પ્રોપર્ટી કે નથી કાંઈ. લગ્નમાં છે ને એક સોનાનું મંગળસૂત્ર કરાવવાની પણ ઓકાત તમારા ભાઈની નહોતી. હું અહીંયા આવી છું ને તો એના પ્રેમ માટે, તમારા બાપાને સાચવવા માટે, અને આ ઘરને સાચવવા માટે. નકર તમારા જેવી દીકરી તો કઈ ભાભીઓના ઘર ખરાબ કરી મૂકે.
તમારી જેવી ભાભી હોય ને ઈ નણંદોના ઘર ખરાબ કરી મૂકે ઘરમાંથી શું કર્યું અમે? હમણાં બોયલા જોયું ને કે પૈણાવીને હાલતી કરી દો એટલે કેવા શું માંગો છો તમે? તમને અચાનક તેવું શું થયું કે તમે મારી ઉપર આવી રીતે વડકા ભરો છો? અચાનક મને કાંઈ નહીં થયું, મને પહેલેથી થયેલું છે, બધી ખબર પડે છે મને સરસ. કે તમે શું કામ આ ઘરમાં વાંધો આવ્યા નહીં, છો. આવા દો તમારા ભાઈને, એમની સામે વાત કરી લઈશું. પોસાય તો રાખે, નકર કાંઈ નહીં. જો પપ્પા ઘરમાં આવતા વેત કેવી જીભ આવી ગઈ છે મોટા ભાઈ. પણ પપ્પા એમનું કેવું એમ છે કે હું રસોડામાં રસોઈ ના કરું. શાંતિ. મારું શરીર ખરાબ છે. શાંતિથી વાત કરો. શું થયું બેટા? બોલ. પપ્પા એને મેં ખાલી એમ કીધું કે તમારે રસોડામાં નહીં આવવાનું, હું બધું કામ સંભાળી લઈશ, રસોઈ હું બનાવીશ. અરે બેટા, રસોઈ બનાવવાની જવાબદારી એની જ હોય છે, તો પછી એમાં તો હું કેમ ના પાડે છો? પપ્પા મને એના હાથનું ખાવું પણ નથી ભાવતું. તો હોટેલેથી લઈ આવે ને ખાઈ લેવું. બસ બેટા. હું શું કામ હોટેલેથી લઈ આવીને ખાવા? તમારા મારો બાપાએ વાત ચીવડા સાંભળો. તમને આપ્યા હોય ને તો અમારી મમ્મીએ પણ લગામ ઓ છૂટી બેટા, રાખી એક છે. મિનિટ. હો બેટા, તમે મોટા છે, સમજો. કારણ કે આ તો નાની છે, નાદાન છે, કાલ સવારે સાસરે વહી જાય. પણ પપ્પા એ મને કેવું બોલે છે, મારા બાપાના ઘર વિશે બોલે. શું તમે મારા બાપાનું ઘર નથી જોયું? જીયા, મને કહે કે તમે આ બંગલા માટે અહીં આવ્યા છો. પપ્પા આ ઘરે તમારું નથી કે નથી તમારે કોઈ મિલકત. તમારી છોકરીની આંખ ઉગાડો. તમે ભલે તમારી છોકરીના કરિયાવર માટે લાખો રૂપિયા બચાવ્યા હશે, પણ દીકરાના લગ્નમાં 10,000ના ઘરેણા મને નથી કરાવ્યા તમે. મને ખબર છે બેટા. જો બેટા, તારા જેવીને ઘરેણા કરાવી ન દેવાય, બીજા દિવસે ભાગી જાય છે. ખબર છે તારા જેવી ઘરેણા લઈ હવે લઈને? તમે બંને બાંધવાનું આ બંધ બધી કરો. જાય છે બાપુજી હવે. મારી વાત સાંભળો. જો બેટા, તું પણ કાલે પરણીને સાસરે જાય ત્યાં તારી નણંદ તારી સાથે આવું વર્તન કરશે તો તને કેવું લાગશે? હું એવું વર્તન કરું છું? તારી સાથે તારી નણંદ એવું હા તો અત્યારે તો આ તારા ભાભી છે, મોટાની સામે એમ ન બોલાય. તું એમ કે રસોડામાં નહીં કરવાનું. પપ્પા પહેલા તો ઈ વાત ક્યાં હું મારા ભાભી માનતી જ નથી. અને શું પ્રોબ્લેમ છે એમાં બેટા? આ અને મારા ભાભી ક્યારેય નહીં. મારો ભાઈ ક્યાં ના ક્યાં. હા, તું જા, હું તો સમજાવું. તમારો ભાઈ કઈ કઈ પરાઠામાંથી લઈ જાય આવતી જ નહીં, પિક્ચરમાં આવતી જ નહીં. હું આ ઘરના પરાઠા નથી આવ્યો. તમારા ભાઈ લઈને આવ્યા છે મને. મને કોઈ શોખ નહોતો. હા તો જેવી આવીને એવી જતી રહેજે. બસ તમે હો બેટા, બાપુજી, મોટા થઈને હું બેટા. તમારા પગે લાગુ. તમે સિયાદીનને સમજાવી દો. હું બંનેને નકર સમજાવું. મારાથી નહીં રહેવાય. હા બેટા, એવું કાંઈ નહીં કરતા. હું બંનેને સમજાવું છું. તમે શાંત થઈ જાઓ. એ નાની છે ને, થોડુંક બોલી જાય, પણ હવે નહીં બોલે હો. હું એને સમજાવી દઈશ. અને તમે બાપુજી. તમે બેટા મોટા છો ને, તો થોડુંક સહન કરતા શીખો. અને થોડુંક હું એને પણ સમજાવું બાપુજી છું. સહનની વાત કરો છો? ભાવેશ લગ્ન કરીને આવ્યા પછી 6 મહિના જ સારા રહ્યા છે. પછી એમના એ નાટક શરૂ થઈ ગયા. મારી પાસે ટાઈમ નથી, મારી પાસે આ નથી, ફાલતુ ટાઈમ નથી, દોસ્તાર સાથે છું, ફલાણે છું, ઢીકણે. મારે કેટલું સહન કરવું? હું એમ માનીને રહી જાઉં કે ચાલો નડદ છે, સગી બેનની જેમ રહેશે, પ્રેમથી વાતો કરશે એટલે ટાઈમ પાસ થઈ જશે. અને હું ભાવેશને પણ સમજાવીશ અને શિયાને પણ સમજાવીશ. અને તમે થોડુંક જાતું કરો, નકર છે ને આમનામ તમે બંને ઝઘડો કરશો ને તો કાલ સવારે તમે એમ કહેશો કે બાપુજી હવે અમે જુદા થઈ જઈએ. તો બાપુજી એ તો હું તમને કહીશ જ. મારાથી સહન થશે ને ત્યાં સુધી તો હું પૂરેપૂરું સહન કરીશ. પણ જો અગર સહન નહીં થાય ને તો આ ઘરમાંથી જતા મને 1 મિનિટ પણ નહીં લાગે. ના બેટા, તમે એવું નહીં વિચારો. હું શિયાને અને ભાવેશને બંને સમજાવીશ, બરોબર? જી બાપુ. તમે શાંત પડો. હા. મેડમ એવું લાગે છે કે અમે જેવા તેવા ઘરેથી આવ્યા છે. ઓકાત જોઈ છે કોઈની? અમારી નહીં. આ તો પ્રેમમાં હતા ને એટલે આવી રીતે હેરાન કર્યા. નકર કોઈની તેવડ નથી આટલું બધું ભોગવવાનું. મારે છે ને ભાવેશને જ વાત કરવી પડશે હવે. હાલો. ભાઈ એટલી વાર લાગે ફોન ઉપાડવામાં? હિસાબ કર્યો કે નહીં? હા, કેટલા વધે છે? હાલ તો સાંજે લેવા આવીશ. હાલ હું ફોન કરું પછી. હા. મારે તમને કંઈ કહેવું છે. શું થયું? અને એમ કેમ મોઢું ચડાવેલું છે? તમે મારી જોડે મેરેજ કર્યા તો શું તમારા પપ્પાને, તમારી બેનને, તમારા ફેમિલી વાળાને કોઈને મારા વિશે જણાવ્યું નહોતું? એટલે મારા તમે- રંગ વિશે, મારા સ્વભાવ વિશે? હવે આવું બધું મારે ડિટેલમાં કહેવાનું હોય કોઈને? તમારી બેને આજે મારા રંગ ઉપર, મારા શરીર ઉપર, મારા મમ્મીના ઘર ઉપરથી વાત કરી. મને કે તમારા રસોડામાં નહીં આવવાનું, તમારા હાથની રસોઈ હું નહીં ખાવું. હવે આવું તો છે ને બધા ઘરમાં હાલતું ચાલતું હોય, અને આવું બધું છે ને તમારા ઘરની મેટર છે.
ને જો આવી બધી ભાવેશ, હું તમને બહુ જ પ્રેમથી સમજાવું છું કે આ ઘરમાં હું આવી છું ને તો ફક્ત તમારા પ્રેમને લઈને, બરાબર? બાકી તમારી પાસે મને આપવા માટે કશું જ નથી. એટલે મતલબ તને એમ છે કે હું તારી પાસે ટાઈમ નથી દેતો એમ? હા, જો મારે છે ને બહારના ઘણા બધા કામ હોય અને આવા બધા ઘરના આવી નાની મોટી વાતમાં જો હું આ બધું લીપટ લીપટ કરું ને તો મારે બહારનું બિઝનેસનું કામ રોકાઈ જાય, તો ખબર પડે? અને આવું બધું ઘરનું કામ છે ને તારે એકટું જ લીપટી લેવાનું, આવું બધું મને નહીં કહેવાનું. ભાવેશ, તો તમારે તમારી બેનને એકવાર તો કહેવાય જ કે મને પછાત ઘરની સમજે છે. એને એમ લાગે છે કે હું બહુ નીચી કાસ્ટમાંથી આવી છું. પણ આપણે એવું બધું દર્શાવવાની ક્યાં જરૂર છે કે હું આ ઘરની છું ઓલા ઘરની છું એવું કહેવાનું છે આપણે? ભાવેશ, બતાવવું પડે. આપણે નથી બતાવવું, જે છે ને એ ભોગવી લ્યો, એ બતાવવાની કાંઈ જરૂર નથી, બરોબર છે? અને મારે કામ છે ને હું જાઉં, અને આવું બધી લપછીપ છે ને હવે મને આજ પછી કહેતી નહીં. ઘરના કામ હોય ને ભાવેશ, તમારે દર વખતે ઘરના જ કામ નથી ઇમ્પોર્ટન્ટ હોતા, બહારના જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો બહારના- ક્યારેક તો ઘરવાળીમાં ધ્યાન દ્યો. મારો ફોન આવે છે હું જાઉં છું. જ્યારે હોય ત્યારે બસ ઘરના કામમાં ધ્યાન જ ન દેવું હોય. આપણે કહીએ એટલે કે તમે તમારી રીતે લડી લો. એને કેમ મારે સમજાવું કે આ ઘરમાં હું એની માટે આવી છું, બીજા માટે નહીં. એ મને સાચવે તો હું એની ફેમિલીને સાચવું. અને એની બેન તો ના જાણે પોતાના આપને છે ને શું સમજીને બેઠી છે. એક દી એની બેનના ઘમંડના કારણે જ અમે બે છૂટા પડીશું. જો અગર આવી રીતે ધ્યાન નહીં દે ને તો આ ઘરમાં રહીને કોઈ ફાયદો નથી. અત્યારે ધ્યાન ના દે તો પછી શું ધ્યાન આપશે? હાય ભાવના, હાય, આવ. શું કરે છે? બસ બેઠી. તું ક્યારે આવી? બસ આવીને બેઠી છું, એ જ જોઉં છું તને ક્યારની ઉદાસ બેઠી છે. કાંઈ નહીં યાર. શું થયું છે? બોલ ને. એવું લાગે છે ભાવેશ સાથે લગ્ન કરીને મેં બહુ મોટી ભૂલ કરી છે. કેમ? અમારે બેનું અફેર હતું ત્યાર સુધી તો બધું બરાબર હતું. હા એ જ ને. લગ્ન થયા ત્યાર પછી પણ ઓકે જ હતું, પણ હવે છે ને કંઈ સારું નથી ઘરમાં. ભાવેશ હવે ધ્યાન જ નથી આપતા મારી ઉપર, બસ બહારના કામમાં દોસ્તારમાં જ બેસી રહી છે. વાત કરી તેમની જોડે? મેં વાત કરી પણ એ કહે કે મારી પાસે એવો ટાઈમ જ નથી કે હું તારી સાથે બેસીને વાત કરી શકું. તો પહેલાં તો ટાઈમ કાઢતા હતા ને. હા, પહેલાં તો બહુ બધે ફરવા જતા, મૂવી હા. જોવા, ગાર્ડનમાં. હવે અત્યારે શું થયું? હવે અત્યારે એમને ટાઈમ જ નથી. આપણે કંઈ જ પણ વાત કરવા આવીએ ને એટલે હાલ મારે બહાર જવું છે, મારે હિસાબ લેવો છે, મારે ઓફિસે જવું છે. બહુ એકલી પડી ગઈ છું. અને મારા નણંદ એ પણ ખબર નહીં કેમ મારી જોડે અચાનક બાંધવા લાગ્યા. અત્યાર સુધી કાંઈ જ વાંધો નહોતો. કેમ? બે સારી રીતે વાત કરતા હતા, બધુંય ભળતું હતું. એને શું પ્રોબ્લેમ છે તારાથી? શી ખબર, હવે કાંઈ ખબર જ નથી પડતી કે શું પ્રોબ્લેમ છે. તને ખબર છે એ છે ને મારા પિયર ઉપર બોલવા ગઈ. અચ્છા. મને કે તમારા બાપાની ઘરે તમે કાંઈ જોયું નથી, આમ તેમ. એવું ના બોલાય. એને કદાચ ખબર નથી. હા, તારે તો કેટલું સારું હતું ત્યાં. એ તો તું ખાલી પેલા ભાવેશ માટે આવી છે ને. એ જ મોટી ભૂલ કરી છે. એ જો જ ને. ત્યારે મેં ધ્યાન રાખી લીધું હોત ને તો અત્યારે કદાચ હું હેરાન ના થતી હોત. હા, તું તારું બધું મૂકીને આવી છે એના માટે, તો એ તારા ઉપર આવું કરે છે. તું ચિંતા ના કર, હું એમની જોડે વાત કરીશ એકવાર કે ના, તારી ના. જોડે આવું ના કરે. તું એમની સાથે વાત ના કરતી, એ ખોટો મારી ઉપર ગુસ્સે થશે. ના, એકવાર તો કહેવા દે મને. કાંઈ વાંધો નહીં, તું વાત કરી જો. હા, શું કહે છે એમને પૂછે છે શું તકલીફ છે. હા. મને તો એવું લાગે છે ને કે એમને કદાચ બહાર કાંઈ અફેર હોય. ના ના, એવું તો સાવ ના કરે ને. તને કેટલો લવ કરે છે યાર. હા યાર, લવ તો કરે છે પણ યાર કામ ધંધામાં એટલું બધું ધ્યાન દઈ દે છે ને
કે એમને ખબર જ નથી પડતી કે એમના ઘરમાં વાઈફ પણ છે. પણ બસ પોતાના કામથી કામ રાખવાનું. પણ એમને કામમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો હશે, હા, કંઈ એ- ટેન્શન હશે કામનું. એ ટેન્શનમાં તો છે અત્યારે. હા, તો જ કરે ને આવું. વાંધો નહીં, ચલ નીચે રસોડામાં જઈએ, હું ચા બનાવું. ના બરાબર? ના, અરે ચા તો પીને જ, આટલા દિવસ પછી આવી છે. સારું ચાલો. ઓકે, ચા પીને જજે. અત્યારે બાપુજી પણ આવતા હશે, એમની માટે પણ ચા મૂકવી પડશે મારે. સારું ચાલ નીચે જઈએ. ફોન લઈ લઉં, નકર હા. ભાવેશની એક રિંગ નહીં ઉપાડું ને તો ખીજાઈને આખું ઘર ભરી મૂકે છે. હો બેટા, કેમ સાના માના બેઠા છો? કાંઈ નહીં બાપુજી, તો થોડું માથું દુખતું હતું ને એટલે શાંતિથી બેઠી છું. જો મારે છે ને આ કંઈ એમનામ ધોળા વાળ નથી થઈ ગયા. હું તમારું મોઢું જોઉં ત્યાં ખબર પડે છે કે તમે કંઈક વિચારમાં છો ગમે એ. બાપુજી, હું આ ઘરમાં લગ્ન કરીને આવી હતી ને, તમને ત્યારની પરિસ્થિતિનો ખ્યાલ જ છે કે આપણે કેવી પરિસ્થિતિએ લગ્ન કર્યા હતા. બાપુજી, હું કોઈ સ્વાર્થ લીધા વિના આ ઘરમાં આવી હતી. મને આ ઘરમાં રાજ કરવાની કે સત્તો જમાવી લેવાની ક્યારેય ઉમેદ કે મતલબ એવી આશા નહોતી. હું આ ઘરમાં ફક્ત ભાવેશ માટે આવી હતી. પણ હવે ભાવેશ છે ને ધ્યાન નથી દેતા બાપુજી. એ દોસ્તારોમાં, કામ ધંધામાં એમાં જ પડ્યા રહી છે. આપણે એમની સાથે વાત કરવા બેસતા હોઈએ ને તો કે હું થાકી ગયો છું, મનની અંદર આવે છે, મારે દોસ્તાર પાસે જવું છે. મતલબ એ વહેલા મોડો આવે છે હા બાપુજી. અને આવે તો તમારી સાથે વાત નથી કરતો. ના. સારું બેટા, હું એને સમજાવીશ કે જો બેટા, ઘરમાં પણ થોડુંક ધ્યાન આપવાનું, બધાને સમય આપવાનો, મિત્ર મંડળમાં, ધંધામાં, બધે જ થોડો થોડો સમય આપવાનો, અને પત્નીની સાથે તો ખાસ. હવે કેમ ભાવેશ આવું કરે છે કે ખબર નથી પડતી. પહેલાં તો કાંઈ આવું હતું જ નહીં, ટેમો ટેમ ઘરે વહી આવતો. હમણાં તો હું પણ જોઉં છું કે ઘરે તો વહેલા મોડું આવે છે એ મને ખબર હતી, પણ તમારી સાથે વાત કરવા રાજી નથી એ વાતની તો મને ખબર જ નથી. અરે અશોકભાઈ, તમે બેસો, હું પાણી લઈ આવું છું. ના ના, મારે પાણી નથી પીવું, પણ આ થોડીક મેં વાત સાંભળી. શું થયું છે? નહીં બાપુજી. કાંઈ નહીં બેટા, બસ અમે એમ જ વાત કરતા હતા. ના કાક વાત તો છે જ ભાભી. અરે કશું નથી, તમે બેસો, ઘણા દિવસે આવ્યા છો, હું તમારા માટે ચા બનાવતી લાવું. બાપુજી તમે પણ પીશો ને ચા? હા, જાઓ. હા. તો બાપુજી, મારી સામે તમે હાસું બોલજો. મેં થોડાક શબ્દ ખાલી સાંભળ્યા, પણ એવું લાગ્યું કે ભાભી કાંક દુઃખમાં છે. શું થયું? અરે બેટા, ઘર હોય ત્યાં થોડુંક નાના મોટું બધું હાલતું હોય, એવું કંઈ બહુ ટેન્શન લેવાનું ન હોય. અરે પણ થોડીક વાત તો કરો. વાતમાં તો એમ છે ને બેટા કે તારી ભાભી કહેતા હતા કે ભાવેશ એની સાથે સરખું વર્તન નથી કરતો અને વાત પણ નથી કરતો. ઓ એટલું ધંધામાં જ ધ્યાન આપે છે, વહેલા મોડું આવે છે એ તો બરાબર, પણ એની સાથે વાત કરવાય તૈયાર નથી. એનામાં અભિમાન એટલું ભર્યું છે. અને પોતાની પત્નીને ટાઈમ તો થોડોક આપવો પડે કે નહીં? બાપુજી, ભાભીના મને નંબર આપો ને, હું એને સમજાવીશ. પણ બેટા, નંબર આપાય એમ કરતા જાણે તારે સમજાવે કે સમજે તો રૂબરૂ જ વાત કરી લે ને. હા, એ હમણાં વાત ચા પીને પછી જાજે. હા બરાબર. લો બાપુજી ચા. અશોકભાઈ ચાલો. કેમ છે ઘરે તમને બધાને? અરે બધાને મજા છે, પણ શું થયું, કઈ વાંધો છે? થોડીક વાર પછી વાત કરું. કઈ તકલીફ તો નથી ને? ના ના. હું મુક્તિ આવું છું. હા બાપુજી તમારે મંદિરે જવાનું છે? હા, હમણાં હું જાઉં જ છું, તમે મૂકી આવો. હા. આટો મારતો આવું, દર્શન કરતો આવું. અને બાપુજી આજે મારી પગાર આવી છે ને, તો તમે 101 રૂપિયા લેતા જજો મંદિરે ચડાવવાના. હા હા, સારું સારું.
તમે મંદિરે જાઓ છો હા તો ઘરે બીજું કોઈ છે ને? કોઈ નથી. જો વાત કરી દો કાંઈક એને કહેવાનું ભાઈ થોડું ઘણું જાતું કરાય, ધંધાના ટેન્શનમાં હોય એટલે નો હરખી વાત કરતો હોય, બરોબર? હા, બાપુજી તો હું જરીક સમજાવું. ના ના, હું જાઉં છું ને, બોલાવી લેજે ને. હા કાં તારી રીતે રૂમમાં જવું હોય તો રૂમમાં જાય છે, નકર અહીંયા બોલાવીને સમજાવજે, બરોબર? હા હા હા, જય ભોળાનાથ. આ ભાઈ ભાભીને ટાઈમ નથી આપતા એટલે મને બહુ દુઃખ થાય છે. પણ ભાભી તમે ચિંતા નહીં કરતા. આમ આ અશોક છે ને બધાની ઈચ્છા પૂરી કરે છે. ભાભી ભાભી હા અશોકભાઈ, બોલો ને શું થયું? આ તમે જ્યારે ચા બનાવવા ગયા ને, મોડી હતી ચા? નહીં, એક નંબર હતી તમારી જેમ જ. હા, મને ભાવેશ પણ કહે કે તું ચા બહુ સરસ બનાવે છે. હા તો મને વાત કરી તમારા સસરાએ કે તમને સમય નથી આપતા મારા ભાઈ. અરે ના, પપ્પા પણ છે ને કશું પણ બોલે એવું કશું જ નથી. ના ના, તમે આમ ખુલ્લે આમ તો કોઈને ના કહી શકો, પણ હું શું કહું છું, મારી જોડે તમે ગમે તે વાત કરી શકશો. તમારી અંદર જે દબાઈ ગઈ હોય ને વાત, એ મને ખુલ્લે આમ કહો. અશોકભાઈ, એની જરૂર નહીં પડે. મારા ભાવેશ છે ને એ મારી બધી વાત સાંભળે જ છે. સાંભળે છે પણ એ આમ નકરા વાળ વધારવામાં જ રહેશે. એને પ્રેમમાં કાંઈ ખબર નથી પડતી કે પત્નીને શું જોઈએ શું નહીં. અશોકભાઈ, જેવી તમને ખબર પડી હોત ને તો અત્યાર સુધી તમે પરણી ગયા હોત. અને એમના વાળની વાત રહી ને તો તમે એમના વાળ ઉપર ના જાઓ. મને એમના વાળ બહુ જ ગમે છે. ભાભી, હું પૌણી ગયો એ વાત સાચી, પણ અત્યારે હાલમાં મારે 3 ગર્લફ્રેન્ડ કહેવાય ને એ છે ભાભી. એટલે કહું છું કે એટલે એક સ્ત્રીને શું જોઈએ શું ના જોઈએ ને ભાભી, એ મને ખબર છે. અને વાંધો આમ નહીં, બેસો તમે અહીંયા. જો ભાભી, હા, પ્રેમ એક એવી વસ્તુ છે કે એમાં દૂર જાઓ ને તો સામેવાળાને કેટલું દુઃખ થાય છે તમે તો જાણો છો. હા અશોકભાઈ, મને બધી ખબર છે. તો જ્યારથી તમારી દુઃખની વાત સાંભળીને મેં, ત્યારથી તમારા પર મને એટલો પ્રેમ આવી ગયો, એટલો પ્રેમ આવી ગયો. અશોકભાઈ, હા, તમે આ શું બોલી રહ્યા છો? તમને ભાન છે? જ્યારથી મેં આ વાત સાંભળી ને ત્યારથી હું ધ્યાન બારો વયો ગયો છું. અશોકભાઈ, મૂકો મારો હાથ. પાપી જાન. અશોકભાઈ, તમને શરમ આવી જોઈએ આ હરકત કરતા? શરમ, અને ઈ પણ આ નરમ નરમ સાથે. અશોકભાઈ, મૂકો મારો હાથ. પાપી જાન, ભાઈ આવો આવો, આજ તમારી બધી ઈચ્છા પૂરી કરી દઉં. આવા નીચ શબ્દ બોલતા તમને શરમ નથી લાગતી? બેશરમ હોય ને એને શરમ કોઈ દી નો આવે. અને હું તો આવા ને આવા નીચ પેદા થયા છે તમારા ખાનદાનમાં. હું એક એવો અવસખોર છું કે એકવાર જો મારી દ્રષ્ટિ મારા શિકાર પર પડે ને તો એ શિકાર અત્યાર સુધીમાં કોઈ બચી નથી શક્યું કે કોઈ દી સટકો નથી શિકાર. ભાભી જાન આવો ને, ભાવેશને એક દિવસમાં ભૂલાવી દઉં હો. તમારી હજી 6 લાપા મારો હોય તો મારી લો પણ એકવાર. ભાવેશ! પપ્પા! પપ્પા મંદિરે ગયા છે. હવે તો ભાભી નહીં, હવે તો ભાવેશ! જાનુ જાનુ. બચાવ ભાવેશ! બાવલા, એ બાવલા, અહીંયા તો બેસ.
હા બાપુજી. શું છે આ બધું? કેમ શું છે? શું થયું? જો બેટા, ધંધો તો હું પણ કરતો, હમણાં કાં મૂકી દીધો છે તે સંભાળ્યા પછી, પણ હું ટાઈમસર ઘરે આવતો, બધાને સમય આપતો, બધા સાથે હસી ખુશીથી વાત કરતો. પણ તારી થોડીક ફરિયાદ છે કે તું વહુ સાથે બરાબર વાત નથી કરતો અને ટાઈમસર ઘરે નથી આવતો. બાપુજી, તમને ખબર છે ને મારા બિઝનેસની, મારે કેટલાય ફોન આવતા હોય અને એને છે ને નાની નાની વાત હોય ને એ તરત આવીને મને કહે. એટલે હું શું કહું છું, તારા ઘરના જે કાંઈ પ્રશ્ન હોય ને એ તારા ઘરમાં ને ઘરમાં રાખવાના. એ બધી ડિટેલમાં મને કહે. હા, પણ તું એમ કહેશો કે ધંધામાં આમ કે મેં નથી ધંધો કર્યો, અને બીજું તું એમ કહેશો કે નાની નાની વાત મને કે હવે પત્ની હોય એ પતિ પાસે વાતને શેર ન કરે ત્યાં કહું ગામનાને કહેવા થાય. અરે બાપુજી કરે, અરે એનો વાંધો નથી, પણ અમુક વસ્તુ હોય એ મતલબ એ ઘરનું ન કહેવાનું હોય અને એમાં પાછું શું છે એકનું બે કરવીને એટલે એ ઝઘડા થાય. એટલે એવું બધું શું કામ કરવું જોઈએ? પણ ઝઘડા થાય એવું આપણા ઘરમાં કાંઈ છે જ નહીં. તું ખાલી તારી પત્નીને થોડોક સમય આપ. એ તારી પત્ની છે, એના બાપનું ઘર છોડીને આવી છે, તો થોડોક એને પ્રેમ આપ. બાપુજી, જો મેં લગ્ન કર્યા છે ને એટલે તમારે સારું જ લગ્ન કર્યા છે. મારો બિઝનેસ અલગ છે. એટલે તમે બહુ કહેતા હતા ને એટલે મેં કરી નાખ્યા. અને તું કહેશો કે તમારી સારું થઈને લગ્ન કર્યા. અરે તને એ છોકરી પસંદ હતી એટલે તે લગ્ન કર્યા છે અને અમે મંજૂરી આપી. બસ લગ્ન કર્યા ત્યાં 6 મહિનામાં પ્રેમ ખોવાઈ ગયો. અરે બાપુજી, આમાં ક્યાં પ્રેમની વાત આવી? અને પ્રેમ મારો ઓછો નથી, બરોબર જ છે. એ તો તમને લાગે એવું લાગે નહીં. માણસ માત્ર આખી દુનિયામાં છે ને કામ ધંધો બધા કરે છે અને ઘરની પણ સંભાળ રાખવી ને એ પુરુષની જવાબદારીમાં આવે છે. બાપુજી જો અત્યારે છે ને એ ઘરનું બધું કામકાજ સંભાળે છે ને એટલે બહુ થઈ ગયું. હું બહારનું સંભાળું છું, એમાં બીજું હોય હું? ઘરનું કામ એ સંભાળે છે, તું બહારનું સંભાળે છો. પણ તમારા બંને વચ્ચે તો કંઈક પ્રેમની વાત હોવી જોઈએ, કંઈક થોડોક સમય ક્યારેક ક્યાંક ફરવા જવું. હું જોઉં છું છેલ્લા ઘણા સમયથી તમે બેને મેં હારી વાત કરતા નથી જોયા, ક્યાંય બહાર જતા નથી જોયા. તો આ શું છે આ બધું? બાપુજી, બધી મર્યાદામાં વાત હોય અને આવી બધી વાત હોય ને કે તમારે બાજુમાં બેહી ન કરવાની હોય. આવું બધું અમારે બહાર લીપટા લેતા હોય, બહાર જતા હોય, બહાર હરવા ફરવા જતા હોય, આવું બધું તમને કેન થોડા જ આવી? એટલે મર્યાદા હવે તું મને શીખવાડે છે એમ ને? અરે બાપુજી, હું તમને શીખવાડતો નથી, હું તો તમને ખાલી કહું છું. મર્યાદા કોને કહેવાય અને અજડતા કોને કહેવાય ને એ મને બહુ સારી રીતે ખબર છે કે તમે મર્યાદામાં રહ્યો તો કઈ રીતનું જીવન હોય અને અજડાઈ કર તો કેવું જીવન હોય. બાપુજી, મને લાગે છે તમારા કાન છે ને ઓકે ભરે. હું છે ને ભાઈ આંધળો નથી, હું બધું જ જોઉં છું. મેં મારી નજર બધું જોયું હોય, ઘરમાં શું વાતાવરણ હાલે છે, તો જ હું તને બે વેણ કહેતો હોઉં ને કે આજ પછી આ નાની નાની વાત છે ને કેવું રૂપ લે છે ને મોટું, અને ક્યાં એનો અંત આવે છે ને એનો કાંઈ મેળ નથી હોતો. એટલે હું તો એમ કહું છું કે તમારા બંને વચ્ચે વાત બગડે ને એ પહેલાં મનમેળ કરીને શાંતિથી જીવન જીવો તો વધારે સારું. અમારી બંને વચ્ચે કાંઈ બગડેલું નથી બાપુજી, અને આવું બધું ખોટું મગજમાં લ્યો માં. જો તમારા બંને વચ્ચે કાંઈ ન હોય તો હું જોઉં છું, હું તો જાજો ભાગે ઘરે જ હોઉં છું, પણ જ્યારે જોઉં ને ત્યારે બસ હોવ એનું કામ પતાવીને ઉદાસ થઈને જ બેઠા હોય છે. ઉદાસ પણ એને મમ્મીની યાદ આવતી હોય એટલે ઉદાસ થઈને જ બેઠી હોય ને. પણ તો જાને લઈને ને પિયર હું ક્યાં ના પાડું છું. પણ 2 વાર તો હું જઈ આવ્યો છું અને કહે છે તો જાવી છીએ, અને હું તમારા કામમાંથી નવરો નથી આવતો બાપુજી. જો સાંજે થાય ને ત્યારે 9 વાગી જઈશ મારે, અને મારે કહે છે ને બહાર ન જવાય, જ્યારે રજા હોય ને ત્યારે હોય ને બહાર લઈ જાઉં છું. જો બધા 9-10 વાગ્યે જ ઘરે આવે છે, છતાં હું 10 વાગ્યા પછી જોઉં છું તો બધા અરસપરસ બહાર જતા જ હોય છે. પણ મેં તને ક્યારેય બસ તું મોડો આવે ખાઈને ઘરમાં ગીર્યો આ હું તો મેં પછી તને ક્યારેય બહાર જતા નથી ભાડ્યો. એટલે બાપુજી, હું તમને એવું બધું દર્શાવું કે મારો ધંધો એક સાઈડમાં મૂકીને ઓલી ઘરવાળીને તમારે સામેથી લઈ જાઓ કે બાપુજી હું બહાર જાઉં છું, હવે બાપુજી હું બહારથી અંદર કહેવાનું ન હોય. આ આખ્યું છે કોડા નથી, અમને બધી ખબર પડે. એમાં કહેવાનું ન હોય, એમ ન ભાળતા હોય. આ મલક આખો ધંધા જ કરે છે. તું કાંઈ એક નવી નવાઈનો ધંધો નથી કરતો. 10 વાગે ઘરે આવે છે, રાત્રે 10:30 બહાર ફરવા જાય છે, 12 વાગે ઘરે આવે છે. અને બાપુજી, બહાર મારે ઘણા બધા કામ હોય ને તો બહારના કામ મારે લીપટાવવા પડે, એટલે રાતે ક્યારેક 12 વાગે. એવું જરૂરી નથી કે તું છે ને મને કામ નહીં શીખવાડ. હું પણ એમાંથી પસાર થયેલો માણસ જ છું. પહેલાં હું જ બિઝનેસ સંભાળતો હતો. આ તો તારી માં વહી ગઈ, બાકી પહેલાં તને ન ખબર હોય ધંધામાં પણ ધ્યાન આપતો અને ઘરે પણ ધ્યાન આપતો. બધાને સમય આપવો પડે. પરિવાર લઈને બેઠા હોય ને તો એકલી ધંધા ન કરવાય. તો મને એવું લાગે છે કે તું કાંઈ
બીજા રવડા તો નથી ચડ્યો ને? એટલે તમે કહેવા શું માગો છો બાપુ? હા, પણ તો પછી તું વાતમાં એમ કહેશો કે આમ છે ને તેમ છે ને મેં ક્યારે તમને બોલતા નથી સાંભળ્યા, ચાહે બહાર જતા નથી સાંભળ્યા, તો છે હું ઓલી સોડીના નિહાકાર લાગશે ને તો કાંઈ નહીં વધે. બાપુજી કાંઈ નથી લાગવાનું, અને છતાં એવું લાગે ને તમે કહો છો ને તો હું એને સમજાવી દઈશ. હા, અને આજ જાજો ફરવા. સારું. હા, જા. મારો બેટો મને મર્યાદા ને સમજણ ને બધું શીખવાડવા આવ્યો. આજકાલની પ્રજા આ પણ એને ખબર નહીં હોય કે આ ખોળે હરાવીને બેઠા હોય તો એને કેટલી ભાન હોય. ભાવના શું કરે છે? કાંઈ નહીં, બેસ. બહુ અત્યારે આ બાજુ તારે ધક્કા ખાવાના થાય છે. થોડું કામ હતું ને એટલે આવી હતી, તો લાગ્યું કે તને મળતી નહીં, એ સારું કર્યું તું મળવા આવી તો. મને ગમ્યું. કેમ ઉદાસ બેઠી છે આજે? શું હોય મારે? બસ એ જ ભાવેશના નવા નવા રોજના બાના, સમય ના આપવાના. કેમ વાત થઈ તારે એમની જોડે? વાત તો ઘણી કરવાની કોશિશ કરી, પણ એમની પાસે સમય તો હોવો જોઈએ ને મારી વાત સાંભળવાનો હતી. પણ મેં પપ્પાને વાત કરી છે. શું કીધું એમણે? પપ્પાએ કીધું છે કે હું સમજાવીશ. હવે જોઈએ, જો અગર સમજી જાય તો સારું, નકર હવે તો આનો અંત બહુ નજીક જ લાગે છે મને. કેમ આવું બોલે છે? નહીં નિભાવી શકું હું એ સંબંધ. આખું ઘર સારું છે, ઘરના બધા સભ્યો સારા છે, પણ જો આપણો માણસ જ આપણો ના હોય ને તો સોનાની હવેલી પણ આપણને કાંઈ કામની નહીં. એ સાચી વાત છે તારી. કાંઈ નહીં, ચલ છોડ. તારે કેવું ચાલે છે બધું? બસ સારું. તારા મેરેજ નક્કી થઈ ગયા એવું મેં સાંભળ્યું. જો ધ્યાન રાખજે મેરેજ કરવામાં, કારણ કે આજકાલના જેન્ટ્સ છે ને લગ્ન પહેલાં તો બહુ જ સમય આપશે, હા, પછી જ ભારે પડે છે. એ જ વિચાર કરતી હતી તારું જોઈને. પાગલ, બધાયને સરખું ના હોય. ચલ હવે આપણે ચા પીએ. હા, મસ્ત આદુવાળી ચા પીશું. ચાલ. હેલો, હેલો ભાભીજી. કોણ બોલો છો? ઓ તમે મને ના ઓળખ્યો? તમે મને ફોન શું કામ કર્યો છે? જ્યારથી તમારા દુઃખની વાત મારી પાસે આવી છે ને ત્યારથી જ તમારી પ્રત્યે લાગણી બંધાતી જ જાય છે. તમારી લાગણીને જ્યારે તમારા ભાઈ સુધી દર્શાવીશ ને ત્યારે તમને અંદાજો આવશે કે મારા દુઃખથી તમને કેટલો પ્રેમ ઉભરાય છે. આજ પછી મને ફોન કરવાની કે મેસેજ કરવાની કોશિશ ના કરતા, નહીતર જેમ મારું ઘર ભાંગશે ને એની સાથે સાથે બીજે જ પડે તમારું પણ ઘર ભાંગી જશે. ભાભીજી મૂકો ફોન. એકવાર ભાભીજી. મૂક ફોન. ન કર હવે મારા મોઢાને કંઈક સાંભળીશ. નિર્લજ્જ. ભાભીજી આઈ લવ યુ. એને ભૂખ છે પણ કેમ મને પસંદ નથી કરતી. કેમ કરીને એનો નંબર મેં મેળવો, બધું પાણી ફરી ગયું, પણ એને આજ ટચ કરીને તો એમ લાગ્યું કે એને ટચમાં જ રાખવા જેવી છે. એ સિયા, હું કહું તને, જો તારા માટે છે ને એક મસ્ત છોકરો ગોતી આવ્યો. પેલી વાત તો ઈ કે મારે છે ને મેરેજ નથી કરવાના. ઓ તો ભાભીએ ચડાવ્યા લાગે છે એમ ને? આમે ભાભીએ તો મને આ ઘરમાંથી કાઢવી જ છે. હવે તમારે પણ. કેમ હું નડું છું તમને? સાંભળ મારી વાત. તને લાગે છે મને કોઈ સડાવે ને હું સડી જાઉં? હે, હું તો તારા માટે કહું છું ને. ભાઈ રહેવા દો, મને બધી ખબર છે કે ભાભીએ જ તમને ચડાવ્યા છે. મારે હજી ભણવાનું બાકી છે આગળ. મેં હમણાં કઈ મેરેજનું વિચાર્યું નથી અને તમે મારી પહેલા વિચારી લીધું. અરે પણ હું કહું છું તું તારી સ્ટડી પૂરી કરી પછી વિચારજે ને. હું ક્યાં એમ કહું છું કે તું આજને જ કરી જ નાખ એમ. તો બરાબર છે, હે ને? મારા સ્ટડીના હજી 5 વર્ષ થશે. હા તો કાંઈ વાંધો નહીં તમ તારે, પણ તું એકવાર જોઈ લે. હું એમ કહું છું પણ જો. જોવામાં શું વાંધો છે? પાછીની વાત, મારે મેરેજ નથી કરવા તો હું છોકરાને શું કામ જોઉં? પણ હું એને કહીને બેઠો છું, માન તો રાખી લે ભાઈનું. જોઈએ
સારું ચલો, પણ સાચું કયો મને, ભાભીએ નથી ચડાવ્યા ને? તને લાગે છે હે? અને તને ખબર છે અત્યાર સુધી મેં કઈ વાત કરી ઘરની? હે? નહીં ને? મને ખબર છે આ ઘરમાં શું હાલે છે. તમારા બેને ડખા હાલતા જ હોય સારું. ડખા નહીં, શરૂઆત ભાભીએ કરી. અને તમને ક્યાં છોકરી નહોતી મળતી? કેવી છોકરીઓના તમને માગા આવતા હતા. તમે આવી છોકરી લઈ આવ્યા. આખી શેરીમાં વાતો કરે છે કે ઓલો ભાવેશ ક્યાં અને એની વહુ ક્યાં. જો શેરીમાં તો છે ને આદત છે લોકોની કે કોઈનું સારું ન ઈચ્છે. અને તને ખબર છે ને મેં તો લવ મેરેજ કર્યા હતા અને પપ્પાને બહુ ડરડો હતો કે તું મેરેજ કરી લે. એટલે મેં વળી પછી હા પાડી દીધી. તો લવ મેરેજમાં તમને આવી છોકરી મળી? પણ કાંઈ તમે જોયું નહીં? સારી જ છે ને, એમ તો એમ કઈ વાંધો નથી એમ. હા, તમને તો સારી જ લાગશે. હું ક્યાં ભેંસની આગળ ભાગવત કરું છું. તું છે ને હવે એની વાતમાં લક કીનમાં બરોબર છે ને, તું એની વાત કીનમાં મારી સામે તું બીજી વાત કહે. અને ઘરના ડખા હોય ને એ ઘરમાં જ પતાવવાના હોય, મને ન કહેવાનું આવું બધું. એ મને જો ને ઘરમાં સી આમ બોલે છે, તમે કઈ ધ્યાન નથી દેતા, તમે કઈ કહેતા નથી. હવે મારે આવું બધું કરવાનું હોય? મારું ઘર છે, હું તો બધું બોલીશ, મને ગમે એમ રહીશ. મેં એને ખાલી એટલું કીધું કે તમારે કિચનમાં નહીં આવવાનું, હું મારું ખાવાનું જાતે બનાવી લઈશ. તો એમાં એને પ્રોબ્લેમ. તેવું હું કામ કીધું તું? મારે નાતનું ન ખાવું હોય તો હું એ નાતનું ખાવે. છી. વાહ, તું એને હાથનું ન ખા, હું મેરેજ કરીને આવ્યો છું તો તારો ભાઈ સી નહીં? હે? મારે છે ને તમારી સાથે ભાઈ કાંઈ વાત નથી કરવી. અને હા, હવે પછીની મારી સગાઈની વાત ન કરતા, મારે નથી કરવી. આગળ તે હું કીધું કે હું જોઈ લઈશ, એમ તો કીધું કે નહીં? એકવાર માન તો મારું રાખી દે. હા પડે ને? સારું, જોઈ લઈશ, પણ જો. હમણાં મેરેજ નથી કરવાની. મેરેજની તો પછી વાત, પણ અત્યારે ખાલી હા પાડી દેજે ને, એને જોઈ લેજે. અને મસ્ત છે, બિઝનેસમેન છે તો. હા, અને તને તો સોસાયટી બાંધે છે. તમને ખબર છે ને કે આપણી ભાઈ બહેનની ચોઈસમાં બહુ બધો ફેર છે. હે ને? હા. એટલે જવા દ્યો ને ભાઈ, તમારે લેટ નથી થતું ઓફિસ જવાનું? જાઓ જલ્દી. એ ક્યાંક કીધું આમ એ પછી કહીશ, તમે આવો ને ત્યારે. એવું હતું? હા. સારું. તમને ગમે ને એવો છોકરો તો મને ક્યારેય નથી ગમવાનો. આવું હું કામ કે છો? હું આવી એને ફોન જ કરવાનો હતો. હા પણ હા, તમે જાઓ લેટ. ઓકે સારું. અમારો ભાઈ એટલો ભોળો છે ને, એમાં જ ઓલીએ ભોળવી નાખ્યો બિચારાકને. હે ભગવાન, હમણાં એનો વારો પાડો. એ જ મારા ભાઈને ચડાવ્યો છે કે આની સગાઈ કરી મેરેજ કરી નાખે ને એટલે સીધી જાય. ભાભી છી અટે તો ભાભી કેવું નથી ગમતું મને. ક્યાં ગઈ હશે શું ખબર. મને તો લાગે છે કે પાડાની જેમ સૂતી હશે આખો દિવસ. કે જવા દે, ખબર. ભાભી ઓહો મેડમ તો અહીં આરામ કરે છે. એ સુવા માટે આવ્યા તમે? સિયાબેન, આજે છે ને મારી તબિયત ખરાબ છે, હું તમારી સાથે બાંધવાના મૂડમાં જરાય નથી, પ્લીઝ. હો, અહીંયા છે ને તમારી સાથે કોઈ બાંધવા માટે નથી આવી. મને પહેલા ઈ જવાબ આપો કે મારા ભાઈને કોઈએ ચડાવ્યા. ઈ મને હમણાં એમ કહેતા હતા કે તારી સગાઈ કરાવી નાખવી છે. ઈ બધા કામ તમારા જ છે, મને ખબર છે. જુઓ સિયાબેન, બેસો અહીંયા. આજે તો આપણે છે ને વાત કરી જ લઈએ. તમે આ ઘરમાં રહ્યો કે ના રહ્યો, મને તમારાથી કોઈ ફરક નથી પડતું, બરાબર છે? અને હું તમારા ભાઈને વાત કઈ રીતે કરી શકું? તારા ભાઈને તો 5 મિનિટનો પણ ટાઈમ નથી મારી સાથે વાત કરવાનો. પહેલા મારી વાત સાંભળો. તો અત્યાર સુધી ભાઈ મને સગાઈનું કેમ ન કીધું? તમે કીધું ને પછી જ મને કહી છે કે તારી સગાઈ કરાવી નાખવી છે. પણ તમારા ભાઈ સાથે મારી એવી કોઈ વાત જ નથી થઈ. તમારે વિશ્વાસ કરવો હોય ને તો કરો, મને તો તમે માફ જ કરો. હા, જાણે તમને માફ કરી દેવાની હશે એ રીતે તો માફી માંગે છે. આપણું બેનું તો છે ને કોઈ દિવસ નહીં બને. 36 નો આંકડો છે. શું? 36 નો. અને મને બહુ સારી રીતે ખબર છે. અને જો એટલો જ બધો વાંધો હતો ને તો લઈ આવી હતી તમારા ભાઈ માટે કોક રૂપાળી ગોરી ગાય. લાવવાની જ હતી ત્યાં તમે આવી ગયા. મેડમ હવે કોણ આપતું તું? મારો ભાઈ બિચારો ભોળો ભોળવી નાખ્યો હશે. કોઈ ભોળો ભોળવી નથી નાખ્યો. તમારા ભાઈનો કે તમારા બાપાનો વેત જ નહોતો હારા ઘરની છોકરી લાવવાનો. હજી આવે બોલ. લાવી છે? થઈ જાય તો હવે લઈને આવો. જો શું કોણ આપે તમારો ભાઈ મને મૂક્યા પછી જો બીજા સાથે લગ્નની વાત તો શું વિચારે કરી લે ને.
તો તમારી ચપ્પલ ને મારું મોઢું. મારા ભાઈને આ મુઠ્ઠીમાં કરી લીધો છે તમે. તો ક્યાંથી બીજા જોડે લગ્નની વાત કરે? મુઠ્ઠીમાં તો ઈ માણસ થાય છે આપણી સાથે હોય. મારે છે ને તમારી સાથે કાંઈ લપ નથી કરવી. હવે પછી મારા ભાઈને કહી દેજો અમારી સગાઈની વાત ન કરે. હું આ ભાઈ કરવા તમે આખી જિંદગી પડ્યા ને આ ઘરમાં. હા બસ. તો જાઓ કામ કરો. આરામ નથી કરવો. કામ તૈયાર થયું છે અને આજે મારી તબિયત ખરાબ છે. આજે હું સહેજે આરામ નથી કરવાની. મેં બાપુજીને કહી દીધું છે. અને કૃપા કરી જો તમને વાંધો હોય ને ઘરમાં કામ નથી થયા એનું તમે કરી નાખજો. આમ તો એક દિવસે કીધું તું ને કે હું કરી નાખીશ. મારા હાથ તો ગંદા છે. આ તો મારે જે જમવું હશે એનું બનાવી લઈશ ને મારા પ્રત્યેનું કામ કરી લઈશ. કરી લેજો. તમારે કઈ આજે ટેન્શન મેં લેવાની જરૂર બાપુજીને નથી. કહી દીધું છે થેપલા બહારથી લેતા આવજો. હે ભગવાન, હું તો એમ કહું કે આવી ભાભી કોઈને ન આપતા. કરો હવે નડાની જરૂર ન થાય. આવા નણંદોના હિસાબે જ અમારા જેવાઓના ઘર તૂટે છે. ભગવાનના નણંદને પણ શું તે બુદ્ધિ આપી. મેં તો સગી બેન કરતાંય વિશેષ રાખવા થઈ રહી હતી અને આ જાત બે જાત ઉપર જતી રહી છે. હવે મને એવું લાગે છે કે કાંઈ અપશુકન તો થશે જ. મારી સાથે રહેજો ભગવાન, મારી સાથે રહેજો. આ તારી બેનપણી છે ને કોઈ વાતે આવે જ નહીં. ગઈ નેન્યાન રહી. શરબત લેવા જવાનું કીધું તું પણ મને લાગે આ બધું નીસવીન બનાવીને લાવશે. એ છે ને બહુ વાતુડી છે, તમને ખબર તો છે નહીં. એ હું તારી બેનપણી રહીને આમે. હા, અને હું શું કહેતી હતી તમને કે હું આવી ને ત્યારે તે ઉદાસ હતી, પણ તમે લોકો પહેલાં તો બહુ હેપી રહેતા હતા, ફરવા જતા. હવે કેમ? આવું કોણે કીધું? મને ભાવનાએ કીધું. છે ને મને લાગે છે આ ઘરમાં જેટલા છે ને બધાને દિમાગ એક હરખા જ થઈ ગયા છે. ઘડી કોક ઉદાસ બેઠું નથી અને તમે સ્ટોરી ચાલુ કરી નથી. આવું અમારી બેન વસાડે કાંઈ નથી. જો કેવું છે હું તને ચોખ્ખું કહી દઉં, હા, હું મારા કામમાંથી નવરો નથી આવતો અને કેવું થાય કે હું ઘરમાં આવું ત્યાં મારે કોકનો ફોન આવી જાય એટલે મારે બિઝનેસ માટે બહાર નીકળવું પડે. ને સાંજે કેવું થાય હું જમવા ટાણે આવું ને ત્યાં મારે પાછો ફોન આવી જાય, જમીન હું તરત પાછો નીકળી જાઉં. એટલે એને એમ લાગે કે મારામાં ધ્યાન નથી દેતા. પણ હું તો મારું બિઝનેસ સંભાળવું કે પછી ઘરમાં ધ્યાન દઉં. હવે જો ઘરમાં ધ્યાન દઉં તો મારા બિઝનેસ તૂટી જાય. જે આવક આવે છે એમાંથી મારે માઇનસ થાય કારણ કે મારા ગ્રાહકો બધા તૂટી જાય ને પછી. હા, એ વાત સાચી. એટલે આ વસ્તુ છે આ છે ને કોઈ મગજમાં ઉતારવી જ નથી અને બધું મારા ઉપર ઢોળે છે. હા, ભાવેશનો જ વાંક છે. ભાવેશ ધ્યાન નથી દેતા. આ છે ને બાપુજી 2 દિવસ પહેલા મને એ જ કહેતા. શું? એ કે દીકરા તમે ક્યાંય ફરવા નથી જતા. એ કે હવે આમાં કેમ મારે ફરવા જવું? અને ખબર છે તમને ફરવા જવામાં કેટલા પૈસા લાગે? હે, ખર્ચા બહારના કેટલા મોંઘા, હા, ખાવું પીવું મોંઘું, જાવું આવવું મોંઘું, અત્યારે ડીઝલ પેટ્રોલ મોંઘા થઈ ગયા. આની કરતાં છે ને ઘરે છે ને 2 ગણી શાંતિથી બેસીને વાત કરી લેવાય. પણ મારી પાસે છે ને એ ટાઈમ નથી મળતો. લે આટલું બધું કામ છે તમારે? તો એ તો કહું પપ્પા આ બધી જ વાત કરતા થાય કે તમે બેયને કાંઈ ભળતું નથી, તમે બેયને શું કાંઈ વાંધો છે. હવે વાંધો મારે શું હોય? પ્રેમ લગ્ન કર્યા છે, હા, બરોબર છે, પણ મતલબ આમ નિભાવી છે મારી રીતે. પણ એને એવું લાગે છે કે મારામાં ટાઈમ નથી દેતા તો પછી હવે એ એની રીતે રહી. તો બીજું તો મારે શું કરવું? કારણ કે હું મારો બિઝનેસ તો ન મૂકી શકું ને. હા, એ છે. કારણ કે જો ઘરવાળી એ પહેલાં અને બિઝનેસ એ પહેલાં, હવે બે એક હવે આવી રીતના કેમ મારે સંભાળવું? પણ તમે બિઝનેસ અને ઘરવાળીને બે સેમ રાખશો, એકને તો લેવલ ઉપર રાખો. સેમ મારે કેમ રાખવા? બે એક લેવલ ઉપર છે. જો બિઝનેસ કરું હા, તો ઘરવાળી નીચે થઈ જાય, હા, ઘરવાળીને ઉપર કરું તો બિઝનેસ નીચે થઈ જાય. હવે બેયને લેવલ કરવા હાટું મારે છે ને ટાઈમ પહેલાં મારે બિઝનેસમાં દેવો પડે. ઘરવાળી તો ઘરે છે જ, હા, તો પછી આમાં સેમ થયું. એ તો છે. તમારે તો જેવું થોડું પણ- છે અરે ફરે બહાર જ જાવ ન ખરા. ના, ક્યાંક તો છે ને તમે લોકોએ જ સડાવી છે આને. બે દિવસ ફરવા જાઓ, કોઈક દિવસ ઘરે ટાટીઓ રાખો, અમારે જવાનો વાંધો આવે. એટલે તમે કહેવા શું માંગો છો? એટલે હું એમ કંઈ કહેતો નથી મતલબમાં. એટલે મતલબમાં શું છે મહિને એકવાર બહાર જવાય, પછી કેમ બે દિવસ બહાર જવાય કે તમે વાતું કરો છો? એટલા બધા આમ તમારા આમ પૈસાને ઝાડું ખરે છે હે? એમાં એવું છે, અમારા ઘરવાળા તો અમને સામેથી લઈ જાય છે, એને કહેવું પણ ન પડે કે અમને લઈ જાઓ, એટલે તો એ પ્રેમ કરે છે. મારા તો એરેન્જ મેરેજ છે અને તમારા તો લવ મેરેજ છે, તો પણ આવું તમારે? હા,
તમારે અરેન્જ મેરેજ એટલે તમારે ફર્સ્ટ, અમારે લવ મેરેજ એટલે અમારે સેકન્ડ. વાહ, શું હા તમે સારું પણ? લ્યો. એવું જ હોય તમારે ને? હા, તમારો ઘરવાળો તમને ટાઈમ ટુ ટાઈમ બહાર લઈ જાય. હા એને બીજા કંઈ કામ છે બિઝનેસમાં, કંઈ બીજું કંઈ કામ છે? હા તો બિઝનેસ તો હોય જ ને, હા, જોયો ભાઈ હવે બિઝનેસ. એટલું તો કામ કરે ને. અમારે જેવા ઢહડા કરો તો ખબર પડે એને બિઝનેસ કહેવાય. સવારથી સાંજ સુધી અમે બહાર જઈએ, હા. બપોરનું ટિફિન બહાર ખાઈએ. તમે એક જ કામ કરો છો દુનિયામાં. એટલે હું એમ નથી કહેતો કે હું એક કામ કરું છું, કામ તો ઘણા બધા કરે છે. પણ પહેલાં વસ્તુ કેવું થાય કે જો ખાવા માટે છે ને બિઝનેસ કરવો પડે, બિઝનેસ માટે ખાવું ન પડે. શું કેવું? કારણ કે હા. પૈસા હશે ને તો ખાવાનું થાય. હે, ખાવાનું હશે ત્યાં પૈસા નહીં થાય. એ તો બરાબર છે. તો પછી અને તમારે તો ખાવા પહેલાં જોઈએ હે ને? જિંદગી છે ને ખાવાથી નથી ચાલતી કે પૈસાથી નથી ચાલતી. હસી ખુશીથી જિંદગી જીવીએ ને એને જ જિંદગી કહેવાય. હા બરોબર. શીખ તો તમારી પાસે જ, અમારી હા. પાસે તો ક્યાં કાંઈ છે જ. અમારી પાસે ના જિંદગી ના કોઈ હસી ખુશી. કાં અમે તો લોકો તો ઉદાસ જ રહેતા આવીશું. હા, તમે લોકો બાર ફૂડ 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 પતંગિયાની જેમ ઉડો અને અમે તો મોનલાની જેમ થોડાક ઉડીએ ને પાછા બેસીએ. તમે તો ખુશ છો પણ તમારી પત્ની ખુશ નથી એનું શું? એ ખુશ જ છે. હા, બહુ સડાવવાની કોશિશ નહીં કરો હો. આ તમારી બેનપણી છે ને એટલે બેનપણીની જેમ રાખો. બે બેનપણીઓ છો ને તો ક્યારેક જોઈજો બેન આ વસાડે ક્યાંક ઝઘડો ન થાય, નકર તમે બે છૂટ્યું થઈ જાઓ. અમે છે ને સડાવતા નથી, અમે જોઈએ છે. આ તો નહીં જોવાનું, આવું બધું નહીં જોવાનું. આ જોવો છો ને એટલે જ બધું થાય છે. એ તો જોવાનું જ નહીં, કારણ કે જોવો છો એટલે મારા પાસે આવ્યા ને. ન જોયું હોત તો તમે મને કંઈ કહેત નહીં કહેત ને. એ તો તમારી પત્ની મારી ફ્રેન્ડ છે ને એનું મને લાગે છે એટલે હું તમને કહું છું. નહીં તો આ દુનિયાની મને શું પડી છે? હા, લાગે જ ને. બાજુવાળાને થોડી લાગે, બેનપણીઓને જ પહેલાં લાગે. કારણ કે વાતો તો આજુબાજુવાળા ક્યાં કરવાના, બેનપણી પહેલાં કરે ને. હે ને? મીઠા ટોણા કોણ મારે? બેનપણીઓ. સારું મળું કોનું જોવે? બેનપણીઓ. હે, સૌથી પહેલાં આગળ કોણ આવે? બેનપણીઓ. હે, તમારે લોકોને છે ને નાની નાની વાત છે ને મોટી કરતાં વાર ન લાગે હો. તમે સાથ ના આપો તો અમે તો આપીએ ને. હા બરાબર છે. અમે તો કંઈ સાથ દેતા જ નથી. હા તમે લોકો જ સાથ દો છો. જાજી તો તમારા હારે રહી છે, મારી હારે ક્યાં રહી છે? એમ કહેવા માંગો છો? હા એ જ તો ભાઈ ઘરે લઈ જાઓ. લઈ જશું. લે વાહ, લઈ જાશું. અહીંયા હું કેમ ખાવા નહીં આપતા હોય? તમને જરૂર નથી તો તમે રાખીને શું કરવાના? હા હા, મેં તો લવ મેરેજ કર્યા છે. હે, હા એટલે જ એટલે તમે ઘરે લઈ જાઓ એને. એટલે જ કહે છે એને જિંદગીના સુખ આપો. એના કેવા સપના હતા તમને તો ખબર જ છે ને. સપના હતા, હવે સપનામાં સપના કરે છે. તો હવે એવું બધું વિચારવાનું ના હોય. મેરેજ થઈ ગયા ને, જ્યારે અમારું કેરિયર થાય, જ્યારે હું ફ્રી પડીશ, જ્યારે મારો બિઝનેસ મોટો થઈ જાય ત્યારે એના સપના એમને પૂરા થઈ જાય. મને છે ને વધારે બહુ સડાવતા નહીં તમે. હું કહું બોલું શું છે, પછી મિત્રતા છે ને જાજી ટકે નહીં. શું કહેવું હે ને? અને જો હું તો એમ કહું છું કે તમે શરબત પીવા આવ્યા છો ને કે ના. નહીં? તો હવે નહીં પીવું મારે શરબત. હા, તો તમારો ભાગનું શરબત હું પી લઈશ. હા તમે પી લેજો. એમ પણ તમારી જોડે લપ કરવાનો કોઈ ફાયદો નથી. વાહ, કેવા કેવા છે લોકો દુનિયામાં. લપ કરવામાં ફાયદો. મતલબ વાતો કરવા આવ્યા હતા કે સડાવવા આવ્યા હતા એ જ ખબર ન પડી. કાંઈ નહીં, ઓલી આવે તેને કહી દઈશ. એને ફોન આવ્યો તો વહી ગઈ. અને આમે મને લીંબુ શરબત તો બહુ ભાવે છે ને. એક ગ્લાસ બરાબર 2 ગ્લાસ પી લઈશું. ચાલતા રહે નીચે. આવી ગઈ? હા, 9:30 થઈ ગયા. લેટ થઈ ગયું થોડું. ટ્રાફિક એવી હતી ને રસ્તામાં. જમી લીધું તે? ના, મને આજે મજા નથી ને એટલે નથી જમવું. તો જમી લેવાય ને. મેં તો મને કીધું. મજા નથી આજે. શું થયું? માથું બહુ દુખે છે.
ટીકડી ડોવરમાં પડી હતી, લઈ લેવાય માથું દુખતું હોય તો. મારે તો કંઈ વાત કરવી છે તમારી સાથે. હા તો બોલ. જુઓ, તમે ફોન મૂકશો તો હું કહીશ ને. સારું બોલો. મને એવું લાગે છે કે હવે આપણે બે સાથે નહીં રહેવું જોઈએ. નહીં રહેવું જોઈએ એટલું કહેવા હું માંગે છે? હવે હું તમારી સાથે નથી રહી શકતી. કેમ? ઘરમાં કોઈએ કાંઈ કીધું? મને કોણ શું નથી કહેતું એમ પૂછો. સિયાબેન મને બોલવામાં કાંઈ બાકી નથી રાખતો. આ ઘરમાં નોકરાણી હોવ ને એવું વર્તન કરે છે મારી સાથે. તમને ક્યારેય મારી ઉપર ધ્યાન આપતા નથી આવડ્યું. બસ ઘરવાળી ઘરમાં લઈ આવ્યા એટલે પૂતળું સમજીને મૂકી દો. અરે પણ મને શું ખબર કે મતલબ તારે આ ઘરમાં મતલબ નાની મોટી વાત થતી હોય તું મતલબ દિમાગમાં લઈ લે આવી બધી વાત. નાની નાની વાત રાઈ એક એક કરીને ભેગી કરો ને તો એક દિવસ તો એનું પહાડ બને જ. અને હું નથી ચાહતી કે આ પહાડ બનીને રૂપ ભયંકર લઈ લે. એટલે હવે આપણું રહેવું અહીં સારું ના કહેવાય. અરે પણ મને છૂટાછેડા જોઈએ છે. શું સાંભળ મારી વાત, આ તારો ખોટો નિર્ણય છે અને આવું બધું છે ને દિમાગમાં નહીં લાવવાનું. તને ખબર છે તું તો તને એવી વાત કરશે કેમ બોલે નાના છોકરાને રમાડતા હોય ને પછી ખીજવાતા હોય ને વળી પછી દારો દઈને એને સાના રાખતા હોય ને તું તો એવી વાત કરશો. તમે અત્યાર સુધીમાં એકેય વાર વિચાર કર્યો કે મને તમારી જ્યાં જરૂર હોય ને ત્યાં તમે ઊભા નથી રહેતા. તમે બસ કામમાં છો, ઓફિસે છો, પેમેન્ટ લઉં છું, ફલાણું કરું છું, ઢીકણું કરું છું. હું શું કરું છું એ કોઈ દિવસ પૂછો? મારી 4 દિવસથી તબિયત ખરાબ છે. એકેય વાત તમે મારું મોઢું જોયું? હું ખાઉં છું, નથી ખાતી, ક્યાં જાઉં છું, નથી જાતી, કશું જ નહીં. કોણ ઘરમાં આવે છે, કોણ મારી સાથે શું વાત કરે છે, કેવો વ્યવહાર કરે છે, તમારે ક્યાંય ધ્યાન નથી રાખવાનું. બસ કામ ભલા ને તમે ભલા. અરે પણ આવું નથી. અને તને ખબર છે ને કે હું બિઝનેસમાં અટવાઈ ગયેલો છું. ભાવેશ, એટલે જ કહું છું તમે તમારો બિઝનેસ કરો અને મને છૂટી કરો. અરે તું આવું વારંવાર નહીં બોલ અને તારા મોઢે કહું ના શોભે. તું પેલા કેવી વાતો કરતી હતી. તમે કેવી વાતો કરતા હતા અને પછી અચાનક વાત કરવાની બંધ કરી દેવી ને એ સહન કરવું મારી માટે કેટલું અઘરું હોય ને એ તમે નથી જાણતા. મને ખબર છે, મેં તારામાં ધ્યાન નથી દીધું અને આમાં ભૂલ તારી નથી, ભૂલ મારી ગઈ. અરે હું મારા બિઝનેસમાં મેં એવું પણ ના વિચાર્યું કે એક દિવસ મારે ઘરવાળીને ખોવાનો વારો આવશે. ખોવાનો વારો આવશે નહીં. તમે ખોઈ દીધી છે તમારી ઘરવાળીને. તમને નથી ખબર આટલા દિવસમાં તમારી ઘરવાળી ઉપર શું વીતી છે. ના કોઈ ઘરમાં વાત કરે સરખી રીતે કે ના તમે વાત કરો. હવે તું જ વિચાર કર, હું આ ઘરમાં એકલો શું કરીશ અને મને ખાવાનું કોણ આપશે? તમારા બેન લઈ આવશે તમારી માટે કોઈ રૂડી રાધા. મેં મારા માટે તો તું જ રૂડી રાધા છો. તો ગામ જે કે પણ ખરેખર તને મારા દિલમાં રાખેલી. જો દિલમાં રાખી હોત ને તો પથ્થરની મૂર્તિ લાવ્યા હોય ને એની જેમ સાઈડમાં ના મૂકી દીધી હોય તમે. ના, આ તારી ખોટી વાત છે. મને માફ ને? કરો.
કદાચ તમને મારા ગયા પછી ઘણું બધું ખબર પડે, પણ હવે પછતાવાથી છે ને તમને કાંઈ નહીં મળે. તારે ક્યાંય જવાની જરૂર નથી. સાંભળ, તારે ક્યાંય નથી જવું. અને હું છે ને, તું કહેતી હોય ને તો બિઝનેસ મારા ઘરમાં લાવીને મૂકી દઉં. પણ હવે મને અહેસાસ થઈ ગયો હું કોઈનું નહીં સાંભળું, બસ તારા સિવાય. અને હવે કાંઈ થઈ શકે એમ નથી. તમને હજી બધી વાતની ખબર જ નથી. એટલે વાતની ખબર નથી, સમજો ને. હું તું મને કે ખોલીને વાત કરે તો મને ખબર પડે ને. મને ખબર છે, કારણ કે તું મારાથી દુઃખી નથી. જો મારાથી દુઃખી હોત ને તો તું આવી રીતના પગલું ના ભરે, છૂટા છેડા લેવા. તું ખુલીને બધી વાત કરે છે, નાના મોટા. અને આજે તું કહેશો તમને કઈ ખબર નથી. મને તો ખાલી એટલી જ ખબર પડે છે કે તમને કાંઈ જ ખબર નથી પડતી. જો ખબર પડતી હોત ને તો તમે મને એકલી મૂકી જ ના હોત. તમને એટલી એ ભાન છે કે તમારે ના હોવા પર કોણ મારો ફાયદો ઉપાડે છે. એટલે તું કહેવા શું માંગે છે? હે? મારા મોઢાથી કહી શકું ને એવી આ વાત નથી. હું મારું દુઃખ કોઈને નથી કહી શકતી કે આ ઘરમાં મારી ઉપર શું વીતી છે. એટલે તું કહે તો ખરા, તું મને ન કહીશ તો બીજા કોને કહીશ? તમે કોઈ દિવસ શાંતિથી સાંભળી છે મને? ઘરમાં બાપુજીના મોટા ભાઈનો દીકરો આવ્યો હતો, અશોકભાઈ, જે મારા દિયર થાય હા, અને મારા દીકરા સમાન હોય. એ વ્યક્તિને બાપુજીએ વાત કરી આપણી, અને એ મારો ફાયદો ઉપાડવાની કોશિશ કરતા હતા. એમણે ઘણી વાર મને ફોન મેસેજ કરીને હેરાન કરવાની કોશિશ કરી. યાર આવું બધું થઈ ગયું, તે મને એકેય વાર વાત ન કરી. તમારી પાસે ક્યાં ટાઈમ જ હતો મારી કરવાનો? અશોક, તને તો જીવ તો હળગાઈ દઈશું. એમાં વાક અશોકભાઈનો નહીં, વાક તમારો છે. વાક તમારી બેનનો છે, જે તમારી બેન હોવાને બાવજૂદ પણ મારી સાથે દુશ્મન કરતા એક ખરાબ સંબંધ રાખ્યા. એટલે જો તને એવું લાગતું હોય કે આમાં શિયાનો કઈ વાક છે તો આ વીકમાં શિયાના પણ મેરેજ કરાવી દો. ના, સિયાબેનના મેરેજ ના કરાવતા. એમને હજી ઘણું ભણવાનું બાકી છે. અરે એમની જિંદગી આપણે આમ ખરાબ ના કરી શકીએ. અને મને સિયાબેનથી કાંઈ વાંધો નથી. એ તો મારા સગા બેન જેવા છે. તો પછી બસ તને એમના મેરેજ ના કરાવતા, એમને જીવવા દો. ભાભી, બસ થયું. હવે તમારા ઘર છોડીને ક્યાંય નથી જવાનું, તમારે અહીંયા જ રહેવાનું છે. અને મને માફ કરી દેજો, હું તમારી સાથે આવું વર્તન કરતી હતી ને એટલે સોરી. સિયાબેન, તમે માફી ના માંગો. ભાભી, મને નહોતી ખબર આવી કે તમે મારું એટલું સારું વિચારો છો. મને તો એમ હતું કે તમે તો મને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરો છો, પણ હું તમારી સાથે હવે ક્યારેય ખરાબ વર્તન નહીં કરું, પ્રોમિસ. થેન્ક યુ સિયાબેન. અને તમારે હવે આ ઘરમાંથી ક્યાંય જવાનું નથી. કહી દો ભાઈ ભાભીને. મને નથી લાગતું કે હવે મારે આ ઘરમાં રહેવું જોઈએ. હવે બેન મને રજા આપો. ના ભાભી, હું તમને ક્યાંય નહીં જવા દઉં. 1 મિનિટ, જાવું છે ને? હે ને જાવું છે ને? વાંધો નહીં, જા જા, ઘરની બહાર વહી જા. અને છે ને કોઈ દિવસ પાછી આવતી નહીં. અને જો તે ઘરની બહાર પગ મૂક્યો ને
તો અહીંયા મારી લાશ જોઈ લેશે. આવું ના બોલો ભાવેશ. જા, નથી જરૂર. ભાઈ તમે ચિંતા ના કરો, ભાભી ક્યાંય નહીં જાય આ ઘર છોડીને. તો કહી દે હવે એને કે આજે ભલે કીધું, હવે પછી છૂટાછેડા લેવાનું નામ ના લે. હા ચલો તો હવે બંને એકબીજાની સામે સ્માઈલ કરો તો. આ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવાની છે, વધારવાની નથી. અને રહી વાત ભાઈની તો હું એને સમજાવી દઈશ. સારું છે. હવે તમે બંને છે ને મસ્ત મીઠી મીઠી વાતો કરો. હું તમારા માટે ગરમા ગરમ ચા બનાવીને લઈ આવું. મારા હાથથી નહીં ભાવે ચા. ભાવશે ને, પણ લાસ્ટ ટાઈમ મારા હાથની પી લો, પછી તો હું તમારા હાથની જ પીવાની ને. હા બેન, જોયું? હા સિયા, મારી બેન, તું કહેતી હતી ને મારે મારે મને ટોક્યા કરે છે, બોલ્યા કરે છે. ભાવેશ, નમસ્કાર લેવા માટે ચમત્કાર દેખાડવા પડે, અને ચમત્કાર દેખાડ્યા વિના આ પૃથ્વીનું એક પણ મનુષ્ય આપણને નમસ્કાર નહીં કરે. સાચી વાત છે તારી. ને ખરેખર અને જો હવે તમે મને ટાઈમ ના આપો ને, તો આ તો હું મીટિંગ જમાવીને બેઠી, હવે ખરેખર જતી રહીશ. ના, આવું નહીં બને. કેટલું રોવું પડ્યું મને. હા, મારે તો સોરી, મગજમાં મારા કારણે તમારી આંખમાં આંસુ આવ્યા. મારે તો મગજને આંસુ છે ને. હા. હે, મારા મગજને આંસુ છે. મજાક કરતી હતી. સિરિયસ? ના, હા. સારું સારું. હા, તો તું બી હેલ્પ. તું બી નહીં, આજનો દિવસ પી લેવા પણ માંડ રસોડામાં બધા વાગ્યા હું આરામ કરું. એટલે મતલબ તારે આરામ જ કરવો છે. એટલે ક્યારેક તો નણંદબાના હાથની ચા પીવાય ને. હવે માંડ હેપી થઈ છું હું. ઓહ, આજે ખરેખર રીતે હું મારા સાસરે આવી છું. એવું? અને બાપુજી કે ગિરનારની જાત્રાએ ગયા તા, આયા કે નથી આયા હજી? સવારે ફોન આવ્યો હતો કે હું સાંજ સુધીમાં પહોંચી જઈશ. ચાલો, બાપુજી આવે ને એટલે એમની ચિંતા પણ દૂર. હે ને? બાપુજી પણ મને કહેતા હતા વારે કે દીકરા તમે લોકો કંઈક બહાર જાઓ, પણ હવે મેં એમ વિચાર્યું પાછું હનીમૂન કરીએ મનાલી જઈને. હું એ જ કહેતો હતો. હે ને? ડન? ડન. ચાલ તો તૈયારી કરી નાખીએ અને હા, હું પેકિંગ કરી નાખું ફોન કરી દઉં. ફટાફટ. હે? પણ આ વખતે ઝાઝા દિવસ રોકાઈશું. ગયા વખતે કામના કારણે 2 દિવસમાં પાછા આવી સારું, ગયા ચાલો હતા. અડધો દિવસ રોકાશો આમ તો. હા, 15 દિવસ. મારો બિઝનેસ રોકાઈ જશે પછી તો. તો હું જાઉં છું છોટા ના. બિઝનેસ ગયો તેલ પીવા, સાઈડમાં કરતો રહીશ પણ અને જઈશ. એક વસ્તુ હજી, હમ? હું આ ઘરમાં એક જ શરતે રહીશ. શું? તમે છે ને તમારા નખ કાપી નાખો. સોરી પણ છે ને જો આદત છે ને નહીં ચા પી લઈએ હવે. હા, ચાલો.